जय माताजी। साहित्यकार पौभा गढ़वीना આપણે સવારમાં 6 વાગે ભલે રોજ નહીં તો એક દિવસ નહીં એક દિવસ પણ રામાયણ ઉપર એકાદ બે વાતો રોજ કરશું. ગઈકાલે પહેલો ભાગ આપણે સાંભળ્યો, રામાયણનું મહાત્મ સાંભળ્યું. આજે રામાયણ લખનાર તુલસીદાસજીનો ટૂંકો પરિચય હું તમને આપું, જે રામાયણમાં લખ્યો છે. તુલસીદાસજીનો જન્મ સંવંત 1554માં બાંદા જિલ્લાના રાજપુર ગામમાં એને થયો હતો. એમના પિતાનું નામ આત્મારામ દુબે અને માતાનું નામ હુલસી. એ સરયુ પરીણ જાતિના બ્રાહ્મણ હતા અને એનું લાલન પાલનમાં એની દાસી ચુનિયા એને બહુ સારો ભાગ ભજવ્યો હતો. એને ગુરુ તરીકે સ્વામી નરહરાનંદજી સંન્યાસી એમને લઈ ગયેલા. ત્યાં તો એનું રામબોલા નામ હતું. 1561માં એકને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા, એટલે કે જનોઈ આપી. તુલસીદાસજી નાનપણથી જ રામાયણ એને કંઠસ્થ કરી લીધી. રામાયણ લખવાનું એને આખું જીવનનું ધ્યેય મળી ગયો. એ કાશી ગયા, કાશીથી આવી અને એના ગામમાં રત્નાવલી સાથે એમના લગ્ન થયા. એમની પત્નીનું નામ રત્નાવલી હતું. એ પત્ની પ્રત્યે બહુ આસક્ત હતા. એક વખત પ્રયાગમાં તુલસીદાસજી કાયમ સવારે જાય, થોડું પાણી એક ઝાડના મૂળમાં નાખે વધેલું. એમાંથી એક પ્રેત એને માથે પ્રસન્ન થયું. તુલસીદાસજીએ કીધું કે મારે તો રામના દર્શન કરવા છે. પ્રેતે કીધું હું રામને તો નથી મેળવી શકું એમ, પણ હનુમાનજીનો ભેટો કરાવી દઉં. તુલસીદાસજીએ એક દુહો લખ્યો છે. એમાં એમ કીધું છે કે તુલસી નફા देखिए क्या भले बुरे से काम, भूतन से हनुमान मिले और हनुमान से राम. જો રામ મળતો હોય તો ભલા બુરાનું શું કામ? પ્રેતથી હનુમાન મળે ને હનુમાનથી રામ મળે. એ હનુમાનજી કહી દે કે चित्रकूट के घाट पे भई संतन की भीड़, तुलसीदास चंदन घरे न तिलक देत रघुवीर. એવા તુલસીદાસજીએ રામચરિત માનસનું સરસ મજાનું આખું આપણને મહાકાવ્ય આપ્યું, ધર્મગ્રંથ આપ્યો. આપણા માટે જીવન કઈ રીતે જીવવું એની આખી રામાયણ આપી. અને 1680માં પોતે પોતાની જીવન લીલા હંકેલી લીધી. એ તુલસીદાસજી જેની ચોપાઈઓ આપણે રાત દી ગાયા કરવી તો પણ એમ થાય કે હજી ગાયા કરી, હજી ગાયા કરી, હજી ગાયા કરી. એવા તુલસીદાસ કવિ કોઈ દી સ્વર્ગસ્થ નથી થતો, અમર બની જાય છે. એમ તુલસીદાસજીએ જે આપણને આપ્યું છે, હજારો લોકો, લાખો માણસો તુલસીદાસજીની ચોપાયું સાંભળી સાંભળી અને જીવનના રસ્તાએ કાઢ્યા છે અને જીવનને ધન્ય પણ બનાવ્યા છે. એવા ગોસ્વામી તુલસીદાસજીને
વારંવાર પ્રણામ પ્રણામ